લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 7 કચ્છ અને દેવયાનીની આપણે ચર્ચા કરતા હતા. તો કચ્છને દેવો તરફથી શુક્રાચાર્યના આશ્રમમાં જવા માટે તૈયાર કરવામાં આવ્યો. તે તૈયાર પણ થયો, શુક્રાચાર્યના આશ્રમમાં પણ પહોંચ્યો. ત્યાં તેને 3 કાર્યો સોંપવામાં આવેલા. પહેલું કાર્ય, જ્યારે શુક્રાચાર્ય સેવા પૂજા કરવા બેસે ત્યારે તેને ફૂલો લાવી આપવાના. બીજું કાર્ય, જ્યારે તેઓ હવન વિધિમાં બેસે ત્યારે લાકડા લાવી આપવાના. અને ત્રીજું કાર્ય, આશ્રમમાં રહેલી જે ગાયો છે તે ગાયોને સવારથી માંડીને સાંજ સુધી ચરાવવા માટે લઈ જવાની. ચરી લે પછી ફરી પાછી તેને આશ્રમમાં લઈ આવવાની. આ 3 કાર્યો તેને સોંપવામાં આવ્યા. એ કાર્યો તેણે સ્વીકારી લીધા અને કહ્યું કે તમને સંતોષ થાય તે પ્રમાણેના હું કાર્યો કરીશ. ધીમે ધીમે શુક્રાચાર્યનો વિશ્વાસ આ કચ્છે જીતી લીધો. કચ્છ યુવાન હતો, દેખાવડો હતો અને સાથે હોશિયાર પણ હતો. એને કારણે દેવયાની જે શુક્રાચાર્યની પુત્રી હતી એ પ્રથમ દ્રષ્ટિએ તેના પ્રેમમાં પડી ગઈ. પરંતુ કચ્છ એક શિષ્ય હતો એટલે એને બહુ જ એના પ્રત્યે મિત્રતાનો ભાવ એને લાગ્યો. કચ્છ હંમેશા એને એક મિત્ર તરીકે માનતો. કચ્છ અને દેવયાની બંને સાથે ફૂલો અને ફળો મેળવવા જતા, ક્યારેક ક્યારેક જંગલમાં રખડવા માટે જતા, ક્યારેક ગીતો ગાતા અને ક્યારેક સાથે મળીને નૃત્ય પણ કરતા. ધીમે ધીમે સમય વીતતો ગયો. રાક્ષસોએ જોયું કે આશ્રમની અંદર કોઈ કચ્છ છે અને કચ્છ શા માટે આવ્યો છે. તો રાક્ષસો એવું ઈચ્છતા હતા કે પોતાના ગુરુ શુક્રાચાર્ય જે સંજીવની વિદ્યા, સંજીવની મંત્ર જે જાણે છે એ મંત્ર આપણા આશ્રમ સિવાય બહાર ક્યાંય જાય નહીં એવું એ વિચારતા હતા. અને આ કચ્છ એ વિદ્યા ન શીખે તેના માટે એ લોકોએ એવું વિચાર્યું કે કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી હંમેશને માટે આપણે કાઢી મૂકવો જોઈએ અને એ કાર્ય માત્ર તેને મારી નાખવાથી જ પૂર્ણ થાય તેવું હતું. એક દિવસ when Kutch was taking his master's cow to the jungle, સમયની રાહ જોવા લાગ્યા રાક્ષસો. એક દિવસ કચ્છ આશ્રમની જે ગાયો હતી એ ગાયોને જંગલમાં ચરાવવા માટે લઈ ગયો. The asurs waylaid him and killed him. Waylaid means stop, અટકાવો. તો રાક્ષસોએ કચ્છને માર્ગમાં અટકાવ્યો અને તેને killed, મારી નાખ્યો. But they had to do away with his body. પણ હવે એના મૃત શરીરને શું કરવું? They were afraid, રાક્ષસોને ડર હતો, that શુક્રાચાર્ય might revive Kutch. હવે આ કચ્છ છે આશ્રમમાં અને એ પણ ગુરુ શુક્રાચાર્યના સાનિધ્યમાં એનો શિષ્ય બનીને આવ્યો છે. એને મારી નાખીશું, શુક્રાચાર્યને ખબર પડશે તો ફરી પાછો કચ્છને જીવંત કરી દેશે પોતાની વિદ્યાથી. So the asurs cut his body into pieces. હવે ફરી એને રિવાઇવ, ફરી પુનર્જીવિત ન કરે એટલા માટે આ રાક્ષસોએ તેના શરીરના પીસીસ, ટુકડા કરી નાખ્યા. and gave the pieces to wolves and jackals. અને એ શરીરના ટુકડા જંગલમાં રહેલા જે વરુઓ અને જે શિયાળ હતા એ બધાને ખવડાવી દીધા. એટલે કચ્છનું નામનું નિશાન ન રહે એ હેતુથી રાક્ષસોએ એના શરીરના ટુકડા બધા ખવડાવી દીધા. In the evening, સાંજે, દેવયાની was waiting for Kutch. નિત્ય સમય પ્રમાણે દરરોજ સવારે જતો અને સાંજે પાછો કચ્છ ગાયોને લઈને પાછો આવતો. આજે દેવયાની સાંજ પડી ગઈ, કચ્છની રાહ જોતી હતી. કચ્છ હેઝ નોટ કમ, કચ્છ બટ ધ કાઉઝ રિટર્ન્ડ હોમ વિધાઉટ હિમ. પણ આશ્રમમાં પાછી ફરેલી જે ગાયો હતી એ ગાયો એકલી જ આશ્રમમાં આવી, એની સાથે કચ્છ હતો નહીં.
દેવયાની વોઝ અપસેટ ઉદાસ અથવા તો બેચેન અથવા તો નિરાશ. She went to her father and said, દેવયાની કચ્છને પાછો ન આવેલો જોઈ નિરાશ થઈ ગઈ અને પછી તે પોતાના પિતા પાસે ગઈ અને કહ્યું, The sun has set. સૂર્ય આથમી ગયો છે. The cows have returned home. જંગલમાં ચરવા માટે ગયેલી ગાયો એ પણ પાછી આવી ગઈ છે. કચ્છ has not come. પરંતુ કચ્છ હજી પાછો આવ્યો નથી. He is either lost or dead. કાં તો તે જંગલમાં ગુમ થઈ ગયો છે અથવા તો તેનું મૃત્યુ થયું છે અથવા તો મારી નાખવામાં આવ્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ફંક્શન આવ્યું આઈધર ઓર. તો આઈધર ઓર એ શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ વિકલ્પો. વિકલ્પોમાં બીજા શબ્દો યાદ રાખવા માટે છે ઓર, આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો. જ્યારે આટલા સંયોજકો જો વાક્યમાં આપેલા હોય ત્યારે એ ફંક્શન એ કયું ફંક્શન કહેવાશે? ઓલ્ટરનેટિવ. તો હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. કાં તો તે જંગલમાં ગુમ થઈ ગયો છે અથવા તો તેને મારી નાખવામાં આવ્યો છે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક. અરે પિતાજી કચ્છને પાછો લાવો. આઈ કેનોટ લીવ વિધાઉટ યુ. કેન નોટ આ શબ્દ યાદ રાખજો. કેન નોટ આ રીતે લખાતું નથી. એને કઈ રીતે લખાય છે? કેનોટ. અને એનું રૂપ શું થઈ જશે? કાન્ટ. ખ્યાલ ગયો? અહીંયા વચ્ચે સ્પેસ રહેતી નથી. એનો શબ્દ બોલાય છે કેનોટ. શું બોલાય છે? તો આઈ કેનોટ લીવ વિધાઉટ હિમ. હું તેના વગર જીવી શકીશ નહીં. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ while as what could have happened to Kutch. થોડીવાર શુક્રાચાર્યએ વિચાર્યું કે જંગલમાં કચ્છની સાથે શું ઘટના બની હતી. He felt that Kutch was dead and said. તેમણે અનુભવ્યું કે કચ્છને મારી નાખવામાં આવ્યો હતો અને કહ્યું, I shall bring him back to life. હું તેને પાછો ફરીથી જીવંત કરીશ. Wait a little. Wait a little. તો wait a little એ પણ વાક્ય કયા ફંક્શનનું છે? તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કેમ કે વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળભૂતથી થયેલી હોય એવા તમામ વાક્યો એ શેમાં આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ફંક્શન્સ બધા યાદ રાખજો. પાછળના યુનિટ 7, 8, 9, 10 આ 4 યુનિટમાંથી ક્વેશ્ચન આન્સર નહીં આવે, શોર્ટ નોટ નહીં આવે, પરંતુ તેમાંથી ટ્રુ ફોલ્સ, ફંક્શન વર્ડ્સ, પછી ગ્રામર પોઈન્ટ્સ જે આવતા હશે એ તમને પરીક્ષામાં પૂછાશે. તો wait a little, then he silently said the secret mantra or magic formula. પછી તેણે ધીમે રહી શાંતિથી એ જાદુઈ મંત્રનું ઉચ્ચારણ કર્યું. At once Kutch appeared before the master. તરત જ પોતાના ગુરુની સામે કચ્છ દેખાયો. When Devyani asked him why he was late, ત્યારે દેવયાની તેને પૂછ્યું કે શા માટે તે મોડો આવ્યો. He said the asurs killed me. ત્યારે એને શું જવાબ આપ્યો કે રાક્ષસોએ મને મારી નાખ્યો હતો. Cut my body into pieces. મારા મૃત શરીરના ટુકડા કરી નાખ્યા હતા. And fed the wolves and jackals with them. અને એ મારા શરીરના નાના ટુકડા હતા. એ જંગલમાં રહેલા વરુઓ અને શિયાળને ખવડાવી દીધા હતા. When the great sun, જ્યારે આ સાધુ શુક્રાચાર્ય, your father કે જે તારા પિતાજી છે, summoned me, પોતાના જાદુઈ મંત્રથી મને પાછો summon means to call back, ફરી પાછો મને બોલાવ્યો એટલે કે જીવંત કર્યો. I came out of the wolves and jackal tearing their bodies and now I stand before you. અને હું તારા પિતાના મંત્ર દ્વારા શિયાળ અને વરુના શરીરને ચીરી અને હું બહાર આવ્યો
અને અત્યારે હું તારી સમક્ષ ઊભો છું. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. ફરી સજીવ થઈ ગયો. ફરી પાછું રાબેતા મુજબ તે આશ્રમમાં શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવા લાગ્યો. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાયટ. બટ એ પણ ફંક્શનમાં આવે છે. કયા ફંક્શનમાં? બટ, યટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ બધા જ સંયોજકો એ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ માં આવે છે. એટલે શબ્દો યાદ રાખજો. પરંતુ અસુર્સ એટલે કે રાક્ષસો હવે શાંત બેસે એમાં નતા. One day Kutch was in the jungle collecting flowers. એક વખત ફરી કચ્છ જંગલમાં ફૂલો વીણવા માટે ગયો હતો. When the asurs caught him, ત્યારે ફરી પાછા રાક્ષસોએ તેને પકડ્યો. And they killed him, ફરી એને મારી નાખ્યો. And grinding his body into paste, અને તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને એની એક લુગદી બનાવી, પેસ્ટ. They mixed it with the waters of the ocean, અને એ લુગદીને સમુદ્રના પાણીમાં મિશ્ર કરી નાખી, એટલે કે પાણીમાં એને ભેળવી દીધી. દેવયાની was again in despair when Kutch did not return from the jungle. ફરીથી દેવયાની જંગલમાંથી કચ્છ પાછો ન ફર્યો માટે ફરીથી તે ડિસ્પેર, સેડ, અનહેપી, ડિસઅપોઇન્ટ, અપસેટ, આ બધા જ એના સિમિલર વર્ડ્સ છે. તો પાછો જંગલમાંથી ન આવવાને કારણે ફરી પાછી ઉદાસ બની ગઈ. She told her father that she would not wish to live unless Kutch was brought back. તેણે પોતાના પિતાને કહ્યું કે હવે તેને જીવવાની ઈચ્છા નથી, એટલે કે હવે જીવન જીવવું નથી જો કચ્છ પાછો નહીં આવે તો. કન્ડિશન, ઇફ, અનલેસ, ઓર, આ બધા જ સંયોજકો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશનમાં આવે. તો એના પિતાની સમક્ષ એક શરત મૂકી કે જો કચ્છ પાછો નહીં આવે તો એને પણ હવે જીવવું નથી. Again Shukracharya with his magic spear brought Kutch back. ફરીથી શુક્રાચાર્યએ પોતાના જાદુઈ મંત્રથી આ કચ્છને પાછો જીવિત કર્યો. The asurs were very disappointed at their failures. પહેલી વખત જ્યારે કચ્છને મારી નાખ્યો, ફરી શુક્રાચાર્યએ તેને જીત્યો. પહેલી વખત મારી નાખ્યો, તેના શરીરના ટુકડા કરી વરુ અને શિયાળને ખવડાવી દીધા, છતાં પણ એને ફરી જીવત કર્યો. બીજી વખત રાક્ષસોએ મારી નાખ્યો, તેના શરીરની પેસ્ટ બનાવી દીધી અને સમુદ્રના પાણીમાં ભેળવી દીધી. તો પણ ફરીથી શુક્રાચાર્યએ તેને જીવિત કર્યો. તો પોતાની નિષ્ફળતાઓ ઉપર આ રાક્ષસો નિરાશ થયા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. હવે એ લોકો વિચાર કર્યો કે હવે કચ્છનો નિકાલ એવી રીતે કરીએ કે શુક્રાચાર્ય હવે ફરી પાછા એને જીવિત કરી શકે નહીં. The asurs caught Kutch the third time. સમય વીતો ગયો. થોડા સમય પછી ફરી પાછો ત્રીજી વખત રાક્ષસોએ આ કચ્છને પકડ્યો. They killed him and burned his body. આ વખતે એને મારી નાખ્યો અને તેના શરીરને અગ્નિદાહ એટલે કે સળગાવી દીધું. They collected the ashes. હવે શરીરને સળગાવી દીધા પછી એની જે રાખ રખ્યા હોય તે રખ્યાને એકઠી કરી and mixed the ashes with the divine wine that Shukracharya drank. તો ડિવાઇન વાઇન મધુર સોમરસ, મદિરાપાન પણ કહેવાય. સોમરસ એટલે કે અત્યારના દારૂ એટલે કે દારૂ. તો એ રાખ હતી, એ રાખને એ સોમરસની સાથે ભેળવી દીધી કે જે સોમરસ શુક્રાચાર્ય પી ગયા.
એટલે કે શુક્રાચાર્ય જે સોમરસ મદિરાપાન કે દારૂ જે પીતા હતા એની અંદર એ રાખને મિક્સ કરી દીધી અને એ મિક્સ કરેલી રાખવાળું જે મદિરાપાન હતું અથવા તો સોમરસ હતો એને શુક્રાચાર્યએ પી લીધો. વિદ્યાર્થી મિત્રો, જેટલું ચાલ્યું છે એટલું ઘરેથી શાંતિથી વાંચજો અને એમાંથી જે કંઈ શબ્દાર્થ હોય શબ્દાર્થ તમે લખજો અથવા તો પાઠ પૂરો થાય પછી અહીંયા અંતે આપણે શબ્દાર્થ લખવાના થશે ગ્લોસરીમાંથી.